નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નાની ઉંમરે વધતા કાર્ડિયાક એરેસ્ટને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે કાર્ડિયાક એરેસ્ટની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે આટલી નાની ઉંમરે કયા કારણોસર આ કાર્ડિયાક એરેસ્ટની બાબત સામે આવી છે. જ્યારે હું આજની જ વાત કરું તો આજે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષીય બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યાની બાબત સામે આવી છે. ઝેબર સ્કૂલમાં તે ભણતી હતી, અમદાવાદની ભણતી હતી ત્યારે સીડી ચડીને ક્યાંક ઉપર આવી અને ત્યાં બેસી ગઈ ચેર ઉપર અને એને એમ લાગ્યું કે ના, અત્યારે હાલ તો શ્વાસ ફૂલવાની જે તકલીફ અત્યારે થઈ રહી છે, તો થોડીક વાર બેસી રહીને ત્યાં જ ક્યાંક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને તે મૃત્યુ પામ્યો. અને ચોક્કસથી કહી શકાય કે જ્યારે છાતીમાં દુખાવો તો તે સમયે જ શરૂ થઈ ગયો હતો. જ્યારે ઝેબર સ્કૂલના સંચાલકો સાથે પણ વાતચીત થઈ ત્યારે સંચાલકો દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે 108 ક્યાંક ન પહોંચી શકી. અમે પણ તેમને લઈને અત્યારે જલ્દીથી હોસ્પિટલ પહોંચવાનો અમે ટ્રાય કર્યો ઝાયડસ હોસ્પિટલમાં, અને ત્યારે ક્યાંક ખબર પડી કે ના, બાળકીનું મૃત્યુ થયું છે. સવાલ એ થાય છે કે અત્યારના સમયમાં કાર્ડિયાક એરેસ્ટ કેમ વધી ગયા છે, કયા કારણો અત્યારે તો જવાબદાર છે, લક્ષણો કયા હોઈ શકે, અને સાથે સાથે સાવચેતી કેવી રીતની રાખવાની બહુ જરૂર છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ઉત્સવ ઉનડકટ કે જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, અને ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ઉત્સવભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ઉત્સવભાઈ, મેં જે રીતે શરૂઆતમાં કહી દીધું કે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે. અને એમાં પણ મેં જે રીતે કહ્યું ને કે સીડીઓ ચડીને ક્યાંક ઉપર આવી, પછી બેસી ગઈ, અચાનક છાતીમાં દુખાવો થયો અને ત્યારબાદ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને તે મોતને ભેટી. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, કારણ કે એમ કહેવાય ને અત્યાર સુધી આપણે જોયું છે કે જે ટીનેજર્સ હોય કે પછી 18 વર્ષથી લઈને 35 વર્ષની આયુ સુધીના જે વ્યક્તિઓને અત્યારે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે, પણ હવે તો આ નાની બાળકીને અત્યારે તો આ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે. કારણ કયા હોઈ શકે છે આની પાછળ? સૌથી પહેલા તો મારી સહાનુભૂતિ છે એમના ફેમિલી જોડે. બહુ જ દુઃખદ ઘટના થઈ છે અને આપણે પ્રાર્થના કરીએ કે એમને આત્માને શાંતિ મળે. કહેવાની વાત એ છે કે કાર્ડિયાક એરેસ્ટ એક એવી વસ્તુ છે જેમાં હૃદય એકદમ બંધ પડી જાય છે, હૃદયની સ્તબ્ધતા થઈ જાય છે. એના અલગ અલગ કારણ હોઈ શકે છે. એજ પ્રમાણે અલગ અલગ કારણ હોઈ શકે છે. નાની ઉંમરના કારણ મોટી ઉંમરે ના હોય અને મોટી ઉંમરના કારણ નાની ઉંમરે ના હોય, એવું પણ થઈ શકે છે. નાની ઉંમરે આપણે કોઈ પણ તકલીફનું કારણ હોય તો એમાં સૌથી કોમન છે કોઈ પણ વાલ્વની તકલીફ અથવા બનાવટી કઈ ખામી હૃદયની અંદર રહી ગઈ હોય તો, જાણે કે હૃદયમાં કાણું હોવું, હૃદયની વાલ્વની કોઈ પંખુડીઓ નાની હોવી, કે હૃદયનું સ્ટ્રક્ચરલી કઈ ઇશ્યુ હોવું, આ બધી કોમન વસ્તુઓ છે જેના લીધે આ તકલીફ થઈ શકે. ઘણી વસ્તુ એવી પણ હોય કે હૃદયમાં કાણું હોય અને બહુ લોહી, શુદ્ધ અને અશુદ્ધ લોહીનું મિશ્રણ થતું હોય, એના લીધે ઓક્સિજનનું પ્રમાણ એમનું ઓછું રહેતું હોય, એવું હોઈ શકે. એ ઘણીવાર તમે જોવો પછી જ ખબર પડે. હવે એવી સ્થિતિ અગર હોય અને માણસ વધારે પડતી કસરત કરી લે, કે બેનની જેમ થયું કે દાદરા ફટાફટ ચડ્યા હશે કે દોડાદોડી કરી હશે, તો એમાં પણ આવી રીતના શ્વાસ ચડી શકે, હૃદયને વધારે પડતો લોડ પડીને ફેફસા ઉપર પાણી ભરાઈને આવી રીતના તકલીફ થઈ શકે. તો નાના ઉંમરે કારણ મોસ્ટ કોમનલી વાલ અથવા હૃદયની બનાવટી કોઈ ખામી, આ બે મોસ્ટ કોમન કારણ હોય છે. અભિષેકભાઈ, જ્યારે ભારતની વાત કરીએ તો વૈશ્વિક દ્રષ્ટિએ ભારતમાં 8 થી 10 વર્ષ વહેલા કાર્ડિયાક એરેસ્ટ આવવાની પણ જે બાબતો સામે આવી છે, તેને લઈને આપ શું કહેશો? આપણે યજ્ઞભાઈ, જેમ ઉત્સવભાઈ કીધી પહેલા સૌથી પહેલા જે બાળકી એક્સપાયર થઈ એના માટે સહાનુભૂતિ, એના માટે પ્રેયર્સ. તમારો જે ક્વેશ્ચન છે કે જે ભારતમાં કદાચ બીજી આપણે પોપ્યુલેશનની કમ્પેરમાં અથવા તો પ્રીવિયસ યર્સની કમ્પેરમાં હવેથી થોડો અર્લી કાર્ડિયાક જે પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો અગર એડલ્ટની વાત કરીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન તો સ્ટ્રેસ છે. જે આપણી લાઈફસ્ટાઈલ જે છે, આપણી જે ઘણી આપણી ઓલ્ટર થયેલી છે, આપણું જે ફાસ્ટ ફૂડની જે હેબિટ છે, ઘણી આપણી ઘણા વધારે આપણી ફૂડ હેબિટ છે ઘણી ઓલ્ટર થયેલી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્મોકિંગ અને આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધી ગયું છે.
યંગ એજ થી એ વધી ગયું છે. આપણે એવું જોઈએ કે હું કે તમે જો કોલેજમાં ભણતા હતા ત્યારે કોઈ એક માણસ કે બે માણસ કે ત્રણ માણસ બેચમાં કદાચ સ્મોકિંગ કરતા હોય તો એ અનયુઝ્યુઅલ કહેવાતું હતું. હવે લગભગ આખી બેચ હોય આપણી 100 જણની, એમાંથી કદાચ 30-40 જણા કદાચ નથી સ્મોકિંગ કરતા હોતા. બાકી લગભગ બધા સ્મોકિંગ કરતા જો છે. એક નવી એક હેબિટ છે. અને જેટલી મોટી સિટીઝ જોઈએ એમાં આપણી લેડીઝ આપણી જે ફિમેલ પોપ્યુલેશન છે એની અંદર પણ સ્મોકિંગનો દર ઘણો વધી ગયેલો છે. તો બેઝિકલી આ જ રીઝન છે. સ્ટ્રેસ છે, ફાસ્ટફૂડ છે, આપણી લાઈફસ્ટાઈલ ઘણી ઓલ્ટર થઈ ગયેલી છે. ઊંઘ પૂરતી ન લેવી, સ્ટ્રેસ લેવું, વધારે પડતું કામ કરતા રહેવું, આરામ ન લેવો, હાઇડ્રેશન ન લેતા રહેવું, અને સ્મોકિંગ અને બીજી અત્યારની જો યંગર જનરેશનની વાત કરીએ તો સ્મોકિંગથી આગળ વધીને ગાંજા, ડ્રગ્સ એનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે. એવી ડ્રગ્સનું જે સેવન જે ઘણું વધી ગયું છે, જેને કારણે આ બધા રીઝનને કારણે યંગ એજ એઝ વેલ એઝ ઓલ્ડર એજની અંદર પણ એડલ્ટ પોપ્યુલેશનની અંદર પણ કદાચ કાર્ડિયાકનું જે આપણે જે કહેવાય કે રિસ્ક, હાર્ટ એટેક અને સ્ટ્રોકના રિસ્ક જે છે એ અર્લિયર ઇયર્સની કમ્પેરમાં ઘણા અર્લી હવે થવા માંડ્યા છે. અને એના કારણે લાઈફ જે પ્રોલોંગેશન જે છે એના પછી લાઈફ ઘણી ડિફિકલ્ટ જે છે એ પણ એનું જે ક્વોલિટી ઓફ લાઈફ પણ ઘણી હેમ્પર થતી જાય છે. અને જે કહેવાય કે જે અર્લી રીઝન જે છે એના આ બે મુખ્ય રીઝન મને લાગી રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એક બાબત ઉત્સવભાઈ એ પણ કે લાઈફસ્ટાઈલ તો ચલો ચેન્જ થઈ છે, જે પ્રમાણે અભિષેકભાઈએ કહ્યું કે અત્યારે તો ઘણી બધી બાબતો અત્યારે ઉમેરાઈ પણ છે. તો આજે 8 વર્ષની બાકી ને આ જ્યારે કાર્ડિયક એરેસ્ટ આવતો હોય તો એમાં અત્યારે તો શું કહી શકાય? કારણ કે લાઈફસ્ટાઈલમાં ચલો બાળકોની વાત કરીએ તો ચલો પીઝા ને બધું ખાતા હોય કે પેલું જંક ફૂડ કદાચ ક્યાંક વધારે પડતું કન્ઝ્યુમ કરતા હોય કે જેના કારણે પણ આ પ્રકારની તકલીફ પડી શકે છે. અને બીજો કોઈ અત્યારે તો તેમાં લક્ષણ એવું હોવું જોઈએ કે ના જેના કારણે આટલી નાની એજમાં અત્યારે તો કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો. હવે આપણે ડાયરેક્ટલી ખાલી લાઇફસ્ટાઇલ ડિસીઝ ઉપર જયા વગર એ પણ વિચારવું જોઈએ કે શું હૃદયમાં બનાવટી કોઈ ખામી એમની હતી કે નહીં. શું આપણે એ જાણી શકતા હતા કઈ ટેસ્ટિંગ કરીને? તો એની માટે આપણે બાળકનું બર્થ થાય એની પહેલા જ વાત કરીએ તો ગર્ભવતી મહિલા જે હોય એમાં આપણે હવે ચેકિંગ થાય છે કે બચ્ચું બરાબર આવશે કે નહીં, કોઈ ખામી જોડે આવશે, હૃદયની ખામી કે કોઈ પણ અંગની ખામી કોઈ આવશે કે નહીં એ જોઈ શકીએ. જેનેટિક ટેસ્ટિંગ કરી શકીએ, ફીટલ અલ્ટ્રાસાઉન્ડ પણ થઈ શકે જેને જરૂર હોય એના માટે. મતલબ કે સોનોગ્રાફી નાના બાળકની જ્યારે ફીટસ હોય, બાળક જન્મ્યું ના હોય ત્યારે માતાના પેટમાં હોય ત્યારે પણ આપણે કરી શકીએ એમની કોઈ ડિફેક્ટ છે કે નહીં જોવા માટે. આ ધીરે ધીરે કરીને ઘણું કોમન થઈ ગયું છે અને જે લોકોને જરૂર છે આ ચોક્કસ કરાવવું જોઈએ. તો આપણને ખબર પડે કે આ બાળક પેદા થશે ત્યારે કોઈ ખામી જોડે આવશે કે નહીં. અને અગર આવું કંઈ છે તો એ ખામીને આપણે એડ્રેસ કરી શકશું, મતલબ એની ટ્રીટમેન્ટ છે કે નહીં. ઘણી ખામીઓ એવી હોય છે કે જેની ટ્રીટમેન્ટ નથી અને એની તકલીફ આજ નહીં તો કાલ બાળકને પડશે જ. એની આયુષ્ય ઓછી રહેશે અને અચાનકથી આવી તકલીફ થવાની સંભાવના રહી શકે છે. હવે એની માટે તમારે ટેસ્ટિંગ કરો તો જ ખબર પડે. નહીતર બાળક આવે અને પછી તમે અગર બાળકને બચ્ચું આવ્યું અને પછી તમે અગર કઈ સોનોગ્રાફી હૃદયની કરી હોય તો પણ આવી રીતના ખબર પડી શકે. પણ ત્યારે થોડું લેટ થઈ ગયું કારણ કે માની લો કે તકલીફ ટ્રીટેબલ નથી તો તમે એની વિશે વધારે કંઈ કરી નહીં શકો અને આજ નહીં તો કાલ બાળકને તકલીફ થશે. અને માની લો એની ટ્રીટમેન્ટ છે તો બાળક જેટલું નાનું હોય એ ખબર પડે તો એની ટ્રીટમેન્ટ એટલી વધારે સારી કરી શકીએ. એટલે જાણવાનું એ છે કે શું આપણે વહેલા આ તકલીફને જાણી શકીએ એમ છીએ કે નહીં. બીજી વસ્તુ, નાની ઉંમરે કોઈ પણ તકલીફ થાય તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ ના ઇફેક્ટ આવતા બહુ વાર લાગી શકે. જાણે કે આપણે ખાવા પીવામાં કંઈ પણ અનહેલ્ધી ખાઈએ છીએ તો એ ધીરે ધીરે કરીને ઇફેક્ટ આપે. તો કોઈ પણ અનહેલ્ધી વસ્તુ છે એની ઇફેક્ટ આવતા સમય લાગે તો આટલી નાની ઉંમરે એની લીધે આપણે હૃદયનો તકલીફ થઈ છે એ જરૂરી નથી. એના જેમ મેં કીધું બીજા બધા કારણ હોઈ શકે, ધબકારા ઉપર નીચે થયા હોય એના પણ લીધે હોઈ શકે, હૃદયની બનાવટી ખામીઓ એના લીધે પણ હોઈ શકે. તો આ બાજુ આપણે વધારે ફોકસ કરીએ તો વધારે સારું. અને એ ઉપરાંત કોઈ ક્યારેય પણ આવી તકલીફ થાય એના પેલા અમુક ચિહ્નો એવા હોય જે આપણે ઘણીવાર નકારી દેતા હોય કે આપણને ઇમ્પોર્ટન્ટ ના લાગતા હોય અને આપણે એની વિશે કંઈ કરતા ના હોય. પણ આ હૃદયની તકલીફ એવી છે કે જે પેલા થોડાક ચિહ્નો આપે. જાણે કે બાળક ઘડી ઘડી થાકી જતું હોય, થોડું નીલું પડી જતું હોય, લિપ્સ બ્લુ થઈ જતા હોય, જીભ બ્લુ થઈ જતા હોય,
ઘણીવાર બાળક પડી જાય, બેભાન થઈ જાય, પાછું ઊભું થઈને રમવા માટે. બરાબર. એટલે અમુક નાની વસ્તુઓ હોય જે આપણે ઇગ્નોર ના કરીએ અને એની વિશે ટેસ્ટિંગ કરીએ તો આ મોટી તકલીફ ખબર પડી જાય અને અટકાઈ શકીએ તો આપણે આવી રીતના તકલીફ ઓછી કરી શકીએ ખરા. જે રીતે કહ્યું ને કે ના અત્યારે જે બાળક આવ્યું હોય તે સમયે જો આ પ્રકારની કોઈ પણ અત્યારે તકલીફ હોય તો તે જાણી લેવું જોઈએ. તો એ જાણવા માટે પણ અત્યારે તો કેવા પ્રકારની ટ્રીટમેન્ટ જરૂરી છે? એની માટે આપણે ગર્ભવતી મહિલા હોય એમને રેગ્યુલર સોનોગ્રાફી કરાવવાની અને 6 મહિનાનું કેવી રીતના બાળક થાય ત્યારે એમને ફીટલ અલ્ટ્રાસાઉન્ડ કરી શકીએ, જેમાં આપણે હૃદયની બનાવટ બરાબર છે કે નહીં એ જોઈ શકીએ અને મેજર અંગો બધા બરાબર બન્યા છે કે નહીં એ જોઈ શકીએ. કારણ કે 6 મહિના સુધીમાં ઘણું ઓર્ગેનોજેનેસિસ મતલબ ઘણા ઓર્ગન્સ બરાબર રીતના બની ગયા હોય અને એમાં અગર વધારે તકલીફ હોય તો એમાં આપણે બાળકને બહાર આવ્યા પછી ટ્રીટમેન્ટની જરૂર છે ઇમરજન્સીમાં કે વહેલી તકે, કે આ બાળકને વધારે આગળ વધવાથી આપણે તકલીફ એને વધારે આપશું, એના ફેમિલીને તકલીફ આપશું એવું હોય તો બાળકને આપણે ગર્ભવતી સ્ટેજમાં જ આપણે એને ત્યાં એને શું કહેવાય કે આઈયુડી એવી રીતના કરી શકીએ અને તકલીફ આપણે ઓછી કરી શકીએ. પણ જાણવાની જરૂર ખરી કે આવી કોઈ તકલીફ છે કે નહીં. જ્યારે અત્યારના સમયની વાત કરીએ, તમે જે રીતે બદલાતી જતી જીવનશૈલીની તો વાત કરી, પણ એવું કંઈક હોય છે કોઈ સ્પેસિફિક કે આ સિઝનમાં જ કાર્ડિયાક એરેસ્ટ ક્યાંક વધી જતા હોય તેમ? હા, જરૂરથી. ઉત્સવ પણ એગ્રી કરશે. જે રીતે આપણે કીધું કે ઠંડી ઋતુ આવે ત્યારે આપણી કોરોનરીઝ જે આર્ટરીઝ જે છે એ ઠંડીને કારણે વેઝોકન્સ્ટ્રિક્શન થોડું થાય અને ઠંડી ઋતુની કારણે જે અમુક જે રોગ જે છે, હાર્ટનો એટેક આવો, પછી સ્ટ્રોક આવો, અસ્થમાના જે આપણું જે શ્વાસ નળી સંકોચાય એટલે અસ્થમાનો એટેક વધવો, આપણો દમના રોગો વાળા એનો એટેક વધવો. એટલે ત્યારે આ ઠંડી ઋતુની અંદર જ આપણે જે કહેવાય ત્યારે આ બધા સ્ટ્રોક અને કાર્ડિયાક એરેસ્ટ, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધતા હોય છે. એ બહુ પ્રુવન વસ્તુ છે. એટલે ઠંડીની જ્યારે સિઝન હોય ત્યારે જેને હાઈ રિસ્ક ફેક્ટર હોય, હવે જેવા લોકો જે છે કે ભાઈ બહુ જ ઓબેસ લોકો હોય, જેની ફેમિલી હિસ્ટ્રી સ્પેસિફિકલી કે જેને ફેમિલી હિસ્ટ્રીમાં બહુ જ હાર્ટ એટેક અને સ્ટ્રોકની હિસ્ટ્રી આવતી હોય તો ફેમિલી હિસ્ટ્રી જે જીનેટિક પ્રિડિસ્પોઝિશન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન કહેવામાં આવે છે સ્ટ્રેસ પછી, કે જેનામાં આવું એટેક આવવાના ચાન્સીસ હોય છે. તો જેની ફેમિલી હિસ્ટ્રીમાં હોય, જે દાદા, કાકા, બાપા, બધા મામા એ બધાને આયર રાખતા હોય, એવા લોકોને આપણે થોડું એલર્ટ થઈને એ વખતે દરમિયાન થોડું એક્સરસાઇઝ ધ્યાન રાખવી જોઈએ. આવા કોઈ પણ સિમ્ટમ હોય જે ઉત્સવ કીધા કે એવી રીતે યંગ એડલ્ટની અંદર પણ, યંગ એજની અંદર અથવા તો વૃદ્ધ લોકોમાં પણ કંઈક સિમ્ટમ તો આપે બોડી, કે જે પહેલા આપણે ચાલી શકતા હોય કોઈ માણસ એ થોડું ચાલવામાં થોડો શ્વાસ ચડવા માંડે, થોડી રાતે ઊંઘે ત્યારે થોડી લુખ્ખી ખાંસી આવવા માંડે, પગે સોજા દેખાવા માંડે અને ક્યારેક ચક્કર આવી જાય અને બેસી જવું પડે. તો આ બધા સાઇન્સ છે કે તમારી બોડી કદાચ તમને એક એલર્ટ, એક સિગ્નલ આપી રહી છે કે આપણે ચેકઅપ કરાવી લઈએ અને જે કંઈ તકલીફ વાળી હોય એને સ્પેસિફિક ડોક્ટર જોડે જઈને, સ્પેશિયાલિસ્ટ જોડે જઈને એનું પૂરેપૂરું આપણું નિદાન કરી દઈએ એ હિતાવ હોય છે. અભિષેકભાઈ, અત્યારના સમયમાં બાળકો જ્યારે શાળાએ જતા હોય, શાળાએથી પરત ફરતા હોય છે, ક્યાંક એમ કહેવાય ને કે એમની ઇમ્યુનિટીને લઈને પણ ક્યાંક સવાલ થતો હોય છે. કારણ કે બાળક અત્યારે જ્યારે સવારે ઉઠતું હોય, પછી ભણવા માટે જતું હોય, પછી ત્યાં કંઈક થાકી હારેલું પાછું આવતું હોય અને ક્યાંક પછી પેલું ટ્યુશન એ બધું એમનું જે રેગ્યુલર એક્ટિવિટીઝ હોય ને તેમાં એ લોકો પરોવાયેલા હોય. પણ ક્યાંક એમની હેલ્થને લઈને હજુ પણ ક્યાંક વાલીઓ એટલા બધા જે અવેર હોતા નથી એવી બાબત પણ સામે આવી છે. અને જ્યારે આ પ્રકારની કાર્ડિયાક એરેસ્ટની બાબત જે સામે આવતી ત્યારે બટ ઓબ્વિયસલી દરેક લોકો માટે આ શોકિંગ જ બાબત કહેવાતી હોય છે, કારણ કે આટલી નાની ઉંમરમાં અત્યારે તો કેવી રીતે આવતું હોય. તો બાળકોની આ હેલ્થ માટે, અવેરનેસ માટે પણ આપ શું કહેશો? સૌથી પહેલા તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો ખરી આપણા ઓવરઓલ આપણે સમાજ માટે કે આવા કેસીસ, ધારો કે હું ભણતો હતો મારી સ્કૂલ એજમાં ત્યારે અત્યાર સુધી લગભગ 10 વર્ષ પહેલા સુધી લગભગ બહુ જ રેરલી સાંભળ્યા હોઈએ. છેલ્લા અમુક વર્ષો પછી એના આવા ઇન્સિડન્સીસ અમુક ટાઈમે થતા આપણે જોઈ રહ્યા છીએ. રીઝન કંઈ પણ હોઈ શકે પણ એવા આવી રહ્યા છે એટલે એ ચિંતાનો સબ્જેક્ટ તો ખરો. અને જે રીતે ઉત્સવે કીધું કે પણ આ નાના બાળકોમાં તમે જે કીધું ને કે કોઈ સ્ટ્રેસ બહુ આપી દે, ભણવામાં બહુ આપણે ધારો કે એને બરાબર પૂરતી ઊંઘ નથી થતી, ટ્યુશન જાય છે, મીન્સ કે એક્સરસાઇઝ કરવું પડે છે, એનાથી કદાચ જે માંદા પડે, એનાથી શરદી થાય, તાવ આવે, થોડા વીક પડી જાય એટલે 2-3 દિવસ, 4-5 દિવસ સુધી આરામ કરે સરખા થઈ જાય. પણ હાર્ટની તકલીફ થઈ જવી, હાર્ટનો એરેસ્ટ થઈ જવો, મીન્સ કે હાર્ટ બંધ થઈ જવી, તકલીફ થઈ જવી, એ રીઝન કે આપણે સ્ટ્રેસ એનાથી કોઈ લેવા દેવા કે બહુ હોય થઈ શકે. પણ જે રીતે ઉત્સવે કીધું એ પ્રમાણે એ લોકો આ બાળકોમાં ક્યાંક ને ક્યાંક જન્મજાત કોઈ વાલની તકલીફ હોય, હાર્ટના ધબકારા અનિયમિત હોય,
એવું કંઈ પણ બીમારી હોવી જરૂરી છે, તો જ આવું કંઈ સ્ટ્રેસ આવે, એક્ઝેશન આવે ત્યારે આવી તકલીફ થઈ શકે. એવું તો એક જ રીઝન છે કે આવા બાળકોનું પણ હવે આપણે રૂટીનમાં જ્યારે જે કીધું કે પહેલા જ્યારે બાળક જન્મવાનું હોય ત્યારે ફિટલ ઇકો આપણે કરવાનું હોય ત્યારથી, અને એટલીસ્ટ આવું એકાદ વખત બાળકોનું જન્મ્યા પછી ગમે ત્યારે એકાદ વખત હાર્ટની ચેકઅપ આપણે કરાવી લઈએ ઇકો કરીને, અને તો કદાચ આપણને ખબર પડે. હા, એમાં અમુક જે બીમારી હોય, જે એરિથમિયા છે, એ બધા તો આપણે બહુ જ રેરલી આપણે જોઈએ, કારણ કે એ બધું આપણે નાના બાળકોમાં આપણે સસ્પેક્ટ પણ ના કરીએ કે ભાઈ એમને ધબકારા અનિયમિત થઈને આવી તકલીફ થઈ શકે. તો હવે એ તો હવે જયારે આવા બધા બાળકો જયારે આવી રીતે સડન ડેથ થઈ રહ્યા છે જે લોકો, એની ખરેખર એમનું આપણે તપાસ કરવું જોઈએ, એમની ઓટોપ્સી થવી જોઈએ, એમની બાળક પછી કે હાર્ટમાં શું તકલીફ હતી. હવે એ પણ એના વગર કહેવું તો ડિફિકલ્ટ છે કે કયા રીઝનથી આ બધું થઈ રહ્યું છે. છે ને જે પ્રમાણે આજની જે ઘટના બની છે ને તેમાં પણ જે પોલીસની ટીમ તો ત્યાં પહોંચી ગઈ હતી, તેમણે પણ એમ કહ્યું છે કે ના પોસ્ટમોર્ટમ સૌથી પહેલાં તો કરવામાં આવશે ને ત્યારબાદ જ ખબર પડશે કે અત્યારે હાલ તો મુખ્ય રીઝન શું હતું તેમ. પણ ઉત્સવભાઈ, જે મેં એક જે સવાલ કર્યો હતો કે અત્યારે હાલ વિશ્વની જગ્યાએ જે અત્યારે હાલ ભારતમાં સૌથી વધારે કાર્ડિયાક એરેસ્ટની બાબતો સામે આવી છે, જે એમ કહેવાય કે 8 થી 10 વર્ષ પહેલાં, મેં જે રીતે મેં પહેલા સવાલમાં મેં અભિષેકભાઈને પૂછ્યું હતું કે 8 થી 10 વર્ષ પહેલાં થોડાક કાર્ડિયાક એરેસ્ટ પણ આવે છે. ચલો, બદલાતી જતી જીવનશૈલીને આપણે એક કારણ તો અત્યારે હાલ કહી શકીએ છીએ, પણ તેની સાથે સાથે અત્યારે હાલ બાળકોમાં પણ જ્યારે કાર્ડિયાક એરેસ્ટની બાબતો સામે આવતી હોય છે, અત્યારે હાલ શું ધ્યાન રાખવું જોઈએ અને બચવા માટેના ઉપાયો કયા કયા હોઈ શકે છે? આપણે બે રીતના ડિવાઈડ કરશું આમાં. એક તો નાના બાળકોમાં, એક તો મોટા લોકો. નાના બાળકો માટે પહેલી વસ્તુ તો, અગર ગર્ભવતી મહિલા જ્યારે બાળક પેટમાં હોય ત્યારે ફીટલ ઇકો કરાવી લે, મતલબ બાળકનું હૃદયનું સોનોગ્રાફી જ્યારે પેટમાં હોય ત્યારે કરાવી લે, તો ઘણી નાની મોટી કન્જેનિટલ હાર્ટ ડિફેક્ટ મતલબ બનાવટી ખામીઓ આપણને ખબર પડી જાય, અને એની ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં, થઈ શકે એવું છે કે નહીં, આપણને ખબર પડી શકે. એ ના કર્યું હોય તો બાળકના જન્મ પછી તમે પીડિયાટ્રિશિયનની સલાહ લ્યો. પીડિયાટ્રિશિયનને અગર એવું ફિઝિકલ એક્ઝામિનેશનમાં લાગે કે આનું વધારે ચેકઅપ કરવાની જરૂર છે, તો વહેલી તકે ઇકોકાર્ડિયોગ્રામને વધુ કરાવો, જેથી બનાવટી ખામીઓ વહેલી પકડાય આપણને. અગર એ છે તો પ્લીઝ તમે હાર્ટના સ્પેશિયાલિસ્ટને મળો અને આગળ એની વિશે શું કરી શકીએ એ જાણો અને એની ટ્રીટમેન્ટ કરો, જેથી તમે આવી રીતના મેજર પ્રોબ્લેમને અટકાવો. બીજી વસ્તુ, હવે મોટા લોકો માટે. મોટા લોકોમાં આપણે વધારે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ્સ બાજુ ધ્યાન રાખવું જોઈએ. લાઈફસ્ટાઈલ એટલે આપણે રહેણી સહેણીની તકલીફો, મતલબ ખાવા પીવામાં આપણે વધારે ફેટી ડાયટ લઈએ છીએ, વધારે સોલ્ટી ડાયટ લઈએ છીએ, એટલે બીપીનું પ્રમાણ વધતું જાય છે, મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે, ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે, અને આ બધી વસ્તુઓ હૃદય ઉપર અસર કરે છે. હૃદય એક એવી વસ્તુ છે કે જેને તમે તકલીફ વહેલી પકડી લેશો તો એટલી મેજર થતા રોકી શકશો. એક્ઝામ્પલ તરીકે, માની લો કોઈને હાર્ટ એટેક આવ્યો અને પછી જાગ્યા, એની કરતા ડાયાબિટીસ, બીપીના અને મેદસ્વીતાના દર્દી રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવે અને નાની તકલીફો હોય ત્યારે જ એને કંટ્રોલમાં લાવી દે તો અટેકને આપણે અટકાવી શકશું. એ ઉપરાંત લાઈફસ્ટાઈલ ચેન્જીસમાં આપણે બધાએ ફેટી ફૂડ કન્ટેન્ટ આપણે જે પણ લઈએ છીએ, તળેલો ખોરાક લઈએ છીએ, પીઝા ને બધું જે આથાવાળો ખોરાક ને બધું છે, એ બધું ઓછું કરીએ તો સારું. બીજી, એક્ટિવિટી વધારીએ. રેગ્યુલર એક્ટિવ રહીશું તો મેદસ્વીતાનું પ્રમાણ એટલું ઓછું રહેશે, આપણું હૃદય એટલું વધારે સક્ષમ રહેશે. હૃદય જ નહીં, આખા શરીરના બધા જોઈન્ટ્સ પણ વધારે એટલા સક્ષમ રહેશે. અને સ્ટ્રેસફુલ લાઈફ પણ બહુ વધી ગઈ છે આપણે બધામાં. ભાગદોડની દુનિયામાં આપણે બધા પોતાનું ધ્યાન રાખવાનું ઓછું કરી દીધું છે અને વધારે પૈસા પાછળ ભાગીએ છીએ, અથવા કંઈક ને કંઈક કારણ લીધે સ્ટ્રેસ આપણને આવતો રહે છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ બહુ જરૂરી છે. આ બધી વસ્તુ અગર કરશું તો ઘણી લેવલ સુધી આપણે હૃદયની રોગની તકલીફને ઓછી કરી શકશું. બાબત પણ સામે આવી હતી ને હમણાં લાઈક 6 months પહેલાંની જે બાબત છે કે જીમ જતા યુવાનોમાં પણ આ પ્રકારના કાર્ડિયાક એરેસ્ટનું પ્રમાણ અત્યારે તો જે વધી ગયું છે તેવી બાબત પણ સામે આવી હતી. તો આપ તેને લઈને પણ શું કહેશો? પ્લસ ચલો, ઘરમાં તો અત્યારે હાલ મા બાપ બાળકોનું ધ્યાન રાખતા જ હોય છે કે બાળક ક્યાં ગયું છે, શું ગયું છે, ભાઈ તું વધારે પડતી દોડ નહીં, કે જેના કારણે અત્યારે તો તને કોઈ તકલીફ થાય. પણ શાળામાં આ પ્રકારની બાબતો પર વધારે પડતું ધ્યાન આપવું એ બહુ જરૂરી બની ગયું છે. શું કહેશો આપ તેને લઈને? સૌથી પહેલા ચીન પર જતા લોકો ચીનની વાત કરીને
હા એટલે એ તો યજ્ઞભાઈ, હા, એવા ન્યૂઝ તો જરૂર આવ્યા હતા અમુક સમય પહેલા કે ચીન જઈને આવે છે જે પેલા યંગસ્ટર, એની અંદર કંઈક વધારે થઈ રહ્યું છે. પણ હવે એ થોડું અનયુઝ્યુઅલ છે એવું કે ત્યાં આગળ શું થઈ રહ્યું છે, ત્યાં આગળ યંગસ્ટર, હવે એ લોકોની હિસ્ટ્રી આપણે ચેક કરવી પડે. અને એ લોકો ત્યાં આગળ કંઈક ડ્રગ્સનું સેવન કરતા હતા કે નહીં. અને એ કહું કે એનું પોસ્ટમોર્ટમ ઓટોપ્સી રિપોર્ટ સિવાય કહેવું કોઈ એક સ્પેસિફિક રીજનમાં જઈને જતા લોકોમાં વધી રહ્યું છે એ ડિફિકલ્ટ છે. એક તમે રિપોર્ટ પ્રમાણે પણ એવું જ હતું કે હવે કદાચ કે એ જે હિસ્ટ્રી જે હતી તમે જે કહો છો એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે કદાચ એ યુવાનોમાં ડ્રગ્સનું સેવન કરવાની કંઈક આદતો હતી ને એને કારણે એમને એ ડેથ થયું હતું. પણ જો પણ એના પુખ્તા કંઈ પણ કહેવું અત્યારથી ડિફિકલ્ટ છે. એટલે એના પ્રમાણે એના માટે કોઈ કોમેન્ટ કરવી ડિફિકલ્ટ રહેશે કે ચીન જતા લોકોમાં કેમ વધી રહ્યું છે વિધાઉટ આજ એમની ચેક કર્યા વગર હિસ્ટ્રી કેવા, એ ડિફિકલ્ટ છે. બીજો ક્વેશ્ચન છે કે જે અત્યાર લોકોમાં જે વધી રહ્યું છે તો આ બાળકોમાં, તો જે ઉત્સવે કીધું કે ધ્યાન રાખવામાં એવું છે કે એટલીસ્ટ યરલી કોઈક એલાર્મિંગ સિમ્ટમ ક્યાંક દેખાય. એલાર્મિંગ સિમ્ટમ મીન્સ કે યંગ એજમાં હાર્ટના તકલીફ વાળા સિમ્ટમ કદાચ જો થાય ને આવું તો સડનલી થાય. એલાર્મિંગ સિમ્ટમ જે કહેવાય કે ભાઈ કોઈ માણસ, કોઈ બાળક આપણે શું કહેવાય કે બહુ એક્સરસાઇઝ કરે તો રમતી વખતે એને થોડું બેસી જવું પડે, છાતીમાં દુખે, એવું કંઈક તકલીફ થઈ હોય, અથવા તો ફેન્ટ થઈ ગયો હોય જેને એરિથમિયા કહેવાય હાર્ટમાં, ત્યારે એને ક્યારેક ક્યારેક એ બાળક ફેન્ટ થઈ જાય. જે ઉત્સવે કીધું કે ભાઈ બાળક જ્યાં રમે ત્યાં થોડું યલો બ્લુઇશ ટાઈપ થઈ જતો હોય, એવા કંઈ સિમ્ટમ દેખાતા હોય તો ડેફિનેટલી આ બધી સિમ્ટમ, એલાર્મિંગ સિમ્ટમની ટ્રેનિંગ સ્કૂલના ટીચર્સ અને પણ આપી દેવી જોઈએ. અને જ્યાં જ્યાં પણ આવું દેખાય એવા એટલીસ્ટ એવા સ્ટુડન્ટ્સને ડેફિનેટલી પ્રોપર કાર્ડિયાક ચેકઅપ થઈ જાય સમયસર, એ ખૂબ જ જરૂરી વસ્તુ કહેવાય. તો એક માત્ર આન્સર કહેવાય તો બધા જ બાળકોને સ્ક્રીન કરવા તો ડિફિકલ્ટ રહે કે બધા જ, કારણ કે બધા જ યંગ એજના લેસ દેન 50 યર્સ અત્યાર સુધી કહેવાય કે આપણે મેડિકલ લિટરેચર પ્રમાણે તો કે સડન કાર્ડિયાક ડેથ એવું કે અનયુઝ્યુઅલ રીઝન વગર ના થઈ જાય. પણ હવે જો કોઈ પણ બાળકોમાં પણ કોઈક એલાર્મિંગ સિમ્ટમ સાઇન થયો કે આ બાળકની જે વાત થઈ આજે, એની આજે જે ઇવેન્ટ થઈ એને પહેલા કોઈ એલાર્મિંગ સિમ્ટમ એનામાં દેખાયા જ ના હોય, સડનલી આજે આ થઈને આવી ઇવેન્ટ બની ગઈ, તો એક ફિયર, એક લક જ કહી શકાય. એમાં આપણે બીજો કોઈ પણ માસ કશું જ ના કરી શકે. એ એના માટે કોઈ આપણને એલાર્મિંગ સિમ્ટમ પણ ના મળ્યા ને એવો કોઈ સમય પણ ના મળ્યો તો આપણે શું કરી શકીએ? એનામાં તો કોઈ આપણે કહી શકીએ એમ છે જ નહીં. પણ જો કોઈ એલાર્મિંગ સિમ્ટમ દેખાય છે, છાતીમાં દુખવા અનયુઝ્યુઅલ, બાળકને છાતીમાં કોઈ જ ના દુખે કોઈ રીઝન વગર, તો કોઈ બાળક એવું કમ્પ્લેન કરે અથવા દોડીને કોઈ ફેન્ટ થઈ જાય અથવા ચક્કર આવે ને વારે ઘડીએ એ વીકનેસ જેવી કમ્પ્લેન કર્યા કરે, હાથ, આંગળીઓ, મોઢા, લીપ્સ એ જો બ્લુઇશ થવા માંડે, એવા એલાર્મિંગ સિમ્ટમ દેખાય તો આ હાર્ટની કોઈ વાલ્વ્યુલર તકલીફ છે અથવા હાર્ટમાં કાણું હોય એ બધા, અથવા હાર્ટના રિધમ એબનોર્મલ છે, એના આ સિમ્ટમ છે. તો એવી જાણ સ્કૂલના ટીચર્સ માટે અવેરનેસ ખાસ થવી જોઈએ આપણા ઓલ ઓવર ધ કન્ટ્રી, કે જે સ્કૂલના ટીચર્સ છે એ લોકોને એના માટે આપણે ટ્રેન કરવા જોઈએ કે આવા સિમ્ટમ જો બાળકમાં તમને પણ દેખાય છે એવા બાળકને ડેફિનેટલી અર્લીએસ્ટ કાર્ડિયાક વર્કઅપ ડેફિનેટલી ફૂલ ચેકઅપ થઈ જવું જોઈએ. એની ફેમિલી હિસ્ટ્રી ચેક થવી જોઈએ. ઘણા કેસમાં જીનેટિક પ્રીડિસ્પોઝિશન હોય, ફેમિલી હિસ્ટ્રીમાં આજે સડન કાર્ડિયાક ડેથ થયા હોય, કહો કે આ બાળકીને સડન કાર્ડિયાક ડેથ થયું છે અથવા જે, તો એની ફેમિલીમાં કદાચ જીનેટિક એવી પ્રીડિસ્પોઝિશન છે કે એના ફેમિલીના બધા જ બાળકોનું અથવા બધા ઘણા જે લોકોનું જીનેટિક ટેસ્ટિંગ થવું જરૂરી છે કે એમના કોઈ એવો જીન થયો નથી કે જેને કારણે એવા હાર્ટની તકલીફ થઈ શકે છે. તો બસ આ મારા હિસાબે સ્કૂલના ટીચર્સની ટ્રેનિંગ ગવર્મેન્ટ દ્વારા થાય અવેરનેસ અબાઉટ, એ ખૂબ જ જરૂરી છે. હવે ડોક્ટર ઉત્સવ, ડોક્ટર અભિષેક, જી માન લો કે તમે કશું જ નથી કર્યું તો સ્કૂલમાં રેગ્યુલર સીપીઆર ટ્રેનિંગ હોવી જોઈએ, કારણ કે જે ટીચર્સ છે એ લોકો નવા જનરેશનને આગળ લાવે છે. તો એ લોકો સીપીઆર અગર શીખવાડશે અને એ લોકોને આવડતું હશે તો આવી કઈ ઇમરજન્સીમાં એ લોકો બાળકની જાન બચાવી શકે. તો સીપીઆર ટ્રેનિંગ દરેક માણસને આવડવી જોઈએ, ટીચર્સને તો ખાસ આવડવી જોઈએ, કારણ કે એ લોકો નેક્સ્ટ જનરેશનને તૈયાર કરી રહ્યા છે અને એ લોકોને આગળ આવડશે તો બાળકોને પણ રેગ્યુલર શીખવી શકશે. ડોક્ટર ઉત્સવ, ડોક્ટર અભિષેક, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે કાર્ડિયાક એરેસ્ટની ઘટનાઓ જે સતત વધી રહી છે, દરેક લોકોએ સાવચેત રહેવું પણ બહુ જરૂરી છે. અને આજે જ્યારે 8 વર્ષની જે બાળકીને અત્યારે તો કાર્ડિયાક એરેસ્ટની બાબત સામે આવી છે, તો નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ હતી તેને પણ અત્યારે તો જે બાળકી મૃત્યુ પામી છે તેને શ્રદ્ધાંજલિ સાથે જ તેમના પરિવારને પણ સહાનુભૂતિ. તો તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશું. નમસ્કાર.